જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર ઓનલાઈન એકેડેમીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પુરસ્કારને લગતા પ્રશ્નો હોય છે, એને લગતા વિધાનો હોય છે, જોડકા હોય છે। તો આજે આપણા લેક્ચરની અંદર આપણે ભણવાના છીએ વિવિધ પુરસ્કાર અને એની સાથે જોડાયેલા ક્ષેત્રો। કારણ કે ઘણી વખત એવું પણ પૂછાય કે આ પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે જોડાયેલો છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પુરસ્કાર છે તો એ કયા ક્ષેત્ર સાથે જોડાયેલો છે, બરાબર। સૌથી પહેલા વાત કરીએ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર। આ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપણને બધાને ખ્યાલ છે ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલો છે અને તાજેતરમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મિથુન ચક્રવર્તીને મળેલો છે, બરાબર। તો કરંટ બેઝ આ માહિતી પણ આપણે યાદ રાખવાની છે। ત્યારબાદ વાત કરીએ જ્ઞાનપીઠ પુરસ્કાર। જ્ઞાનપીઠ પુરસ્કાર સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાયેલો છે, જે આપણને ખ્યાલ છે કે સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતો એક પુરસ્કાર છે અને સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર કહી શકાય, બરાબર। ત્યારબાદ વાત કરીએ ગ્રેમી પુરસ્કાર। ગ્રેમી પુરસ્કાર સંગીત ક્ષેત્રે આપવામાં આવે છે। ગ્રામોફોન જે આપણને ખબર છે, ગ્રામોફોનની અંદર જે ડિઝાઇન આવે એ ટાઈપનો પુરસ્કાર આવે છે ગ્રેમી પુરસ્કાર। એટલે એના પરથી આપણે યાદ રાખશું ગ્રેમી પુરસ્કાર છે એ સંગીત ક્ષેત્રમાં આપવામાં આવતો પુરસ્કાર છે। શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર જે વિજ્ઞાન ક્ષેત્રની અંદર આપવામાં આવતો પુરસ્કાર છે અને આવા પુરસ્કારો ખાસ યાદ રાખજો, કેમ કે હવે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર પૂછાય કે ઓસ્કાર પુરસ્કાર પૂછાય તો આપણને બધાને ખ્યાલ છે આખી દુનિયાને આવડતું હોય અને આખા ગામને આવડતો એવો પ્રશ્ન કદાચ પૂછાઈ જાય તો એ બધાને આવડવાનો, તમને એકને નથી આવડવાનો, બરાબર। હવે પેપર જોઈને આપણને એમ લાગે કે ચાલો આ મને આવડે છે, પણ એ બધાને આવડે છે તો મેરિટ લિસ્ટમાં તમારું નામ ન આવે। પરંતુ આવા કેટલાક એવા પુરસ્કાર જે બધા માટે જાણીતા નથી, તો શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર છે એ વિજ્ઞાન ક્ષેત્રની અંદર આપવામાં આવતો પુરસ્કાર છે। ધન્વંતરી પુરસ્કાર તબીબ ક્ષેત્રમાં। હવે ધન્વંતરી ઉપરથી તમને યાદ આવી જશે, બરાબર। ઔષધિના ક્ષેત્રમાં ખૂબ જ મોટું નામ છે ધન્વંતરીનું, તો ધન્વંતરી પુરસ્કાર છે તબીબ ક્ષેત્રની અંદર આપવામાં આવતો પુરસ્કાર છે। ખાસ મોસ્ટ આઈએમપી પુરસ્કાર છે પુલિત્ઝર પુરસ્કાર। આ પુલિત્ઝર પુરસ્કાર છે ઘણી વખત અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, પત્રકારત્વ ક્ષેત્રે આપવામાં આવતો પુરસ્કાર છે પુલિત્ઝર પુરસ્કાર, બરાબર। ત્યારબાદ બોરલોગ પુરસ્કાર છે કૃષિ ક્ષેત્રમાં આપવામાં આવતો પુરસ્કાર છે। હવે કૃષિ એટલે ખેતીવાડી, તો તમને બોર દાર યાદ આવી જશે, બરાબર। તો આવી રીતે કેટલાક પુરસ્કારો યાદ રાખી શકાય। બોરલોગ પુરસ્કાર છે એ કૃષિ ક્ષેત્રમાં આપવામાં આવતો પુરસ્કાર છે। ટેમ્પલ્ટન પુરસ્કાર છે ધર્મ ક્ષેત્રમાં આપવામાં આવતો પુરસ્કાર છે। ધાર્મિક કાર્ય વિશ્વ લેવલે તમે ધર્મનો પ્રચાર કરતા હોય, સારા કાર્યો કરતા હોય તો એના માટે તમને પુરસ્કાર આપવામાં આવે છે, એ પુરસ્કાર છે ટેમ્પલ્ટન પુરસ્કાર, જે ધર્મ ક્ષેત્રમાં આપવામાં આવતો પુરસ્કાર છે। વિઝડન પુરસ્કાર આ પણ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। વિઝડન પુરસ્કાર છે એ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ક્રિકેટ ક્ષેત્રમાં, બરાબર। ઓસ્કાર, ઓસ્કારને આપણે બધાય જાણીએ છીએ, ઓસ્કાર એ ફિલ્મ જગતનો સર્વોચ્ચ પુરસ્કાર કહી શકાય એવો એક પુરસ્કાર છે ઓસ્કાર પુરસ્કાર। અને આપણને ખ્યાલ છે સ્લમડોગ મિલિયનર એવી આપણી ભારતની ફિલ્મ છે જે સૌથી વધારે 3 ઓસ્કાર લઈને આવેલી ફિલ્મ છે, બરાબર। તો આ પણ યાદ રાખશું, ઓસ્કાર પુરસ્કાર જે છે એ ફિલ્મ ક્ષેત્રમાં આપવામાં આવતો પુરસ્કાર છે। મૂર્તિ દેવી પુરસ્કાર છે એ સાહિત્ય ક્ષેત્રમાં આપવામાં આવતો પુરસ્કાર છે। હવે સાહિત્ય ક્ષેત્રમાં કોઈ એક જ પુરસ્કાર ન હોય, ઘણા બધા પુરસ્કાર હોય, તો આવા પુરસ્કારો હું તમને એટલા માટે જણાવું છું કે કેટલીક વાર પૂછાય પરીક્ષામાં તો તમને આવડી જવું જોઈએ। તો મૂર્તિ દેવી પુરસ્કાર જે છે એ સાહિત્ય ક્ષેત્રમાં આપવામાં આવતો એક સરસ મજાનો પુરસ્કાર છે। ત્યારબાદ દ્રોણાચાર્ય પુરસ્કાર। હવે દ્રોણાચાર્ય આપણને બધાને ખબર છે, કૌરવો પાંડવો, બરાબર, આ બધાને શિક્ષણ આપતા એના ગુરુ એટલે કે દ્રોણાચાર્ય। તો દ્રોણાચાર્ય પુરસ્કાર છે એ રમત ગમતની તાલીમ આપનાર કોચને આપવામાં આવતો પુરસ્કાર છે। રમત ગમત ક્ષેત્ર જોડાયેલો છે પણ જે કોચ હોય એ કોચને આપવામાં આવતો સ્પેશિયલ પુરસ્કાર એટલે દ્રોણાચાર્ય પુરસ્કાર, બરાબર। જે તાલીમ આપે છે, જે કોચ છે, કોઈ પણ રમતના કોચ હોય એ ચાલશે અહીંયા, તો દ્રોણાચાર્ય પુરસ્કાર છે એ રમત ગમતની તાલીમ આપતા કોચને આપવામાં આવે છે। ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપણે બધા જાણીએ છીએ ભારત રત્ન। ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, મરણોત્તર પણ આપવામાં આવે છે। મરી ગયેલા વ્યક્તિઓ, મૃત વ્યક્તિઓ જે છે એને અગાઉ એવા કાર્યો કરેલા હોય તો મરણોત્તર પણ એને આ પુરસ્કાર આપવામાં આવે છે। અને 2024 ની અંદર આપણને ખ્યાલ છે ટોટલ 5 વ્યક્તિઓને પહેલી વખત 5 વ્યક્તિ હાઈએસ્ટ સંખ્યા છે આ વખતે 2024 માં 5 વ્યક્તિઓને ભારત રત્ન આપવામાં આવેલો છે, બરાબર। તો ભારત રત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે। અને ભારત રત્ન રિલેટેડ એક માહિતી બીજી પણ યાદ રાખજો, કદાચ આ ક્રમ પૂછાઈ જાય તો એ પણ યાદ રાખશું। ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એટલે ભારત રત્ન। હવે એમ પૂછાય કે ભારતનો સર્વોચ્ચ બીજા નંબરનો નાગરિક પુરસ્કાર કયો છે? તો પદ્મ વિભૂષણ। એનાથી આગળ જઈએ તો પદ્મભૂષણ અને એનાથી આગળ જઈએ તો પદ્મશ્રી। તો ભારતના આ 4 સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો યાદ રાખવાના છે। પ્રથમ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એટલે ભારત રત્ન, બીજા નંબરનો પદ્મભૂષણ, બરાબર, પદ્મ વિભૂષણ, ત્યારબાદ આવશે પદ્મભૂષણ અને ત્યાર પછી આવશે પદ્મશ્રી।
આપણા ભારત માટે કોઈ એવું આગવું યોગદાન આપેલું હોય એવા વ્યક્તિઓને આ પુરસ્કાર આપવામાં આવે છે. તો આ પણ આપણે યાદ રાખશું કે પહેલા ક્રમે ભારત રત્ન, પછી પદ્મ વિભૂષણ, પછી પદ્મભૂષણ અને પછી પદ્મશ્રી. બરાબર, તો આ શ્રેણી પણ યાદ રાખવાની છે. ત્યારબાદ એશિયાનો નોબેલ પુરસ્કાર. હવે આપણને ખ્યાલ છે ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, વિશ્વનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો? તો નોબેલ પ્રાઇઝ. આલ્ફ્રેડ નોબેલની યાદમાં આપવામાં આવે છે, જે વિશ્વનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કહેવાય છે. તો એવા નોબેલ પ્રાઇઝ વિશે આપણને ખ્યાલ છે, તો આપણને કદાચ એવું પૂછાય કે એશિયાનો નોબેલ પ્રાઇઝ એટલે કયો પુરસ્કાર? તો રેમન મેગ્સેસે પુરસ્કાર. રેમન મેગ્સેસે મધર ટેરેસાને પણ મળી ગયેલો છે. બરાબર, તો રેમન મેગ્સેસે પુરસ્કારને એશિયાનો નોબેલ પ્રાઇઝ કહેવાય છે. તો આવા પ્રશ્નો આપણી પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. બરાબર, અને ખાસ ઇમ્પોર્ટન્ટ બુકર પ્રાઇઝ. બુકર પ્રાઇઝ સાહિત્ય ક્ષેત્રમાં આપવામાં આવતો પુરસ્કાર છે, અને એમાં ખાસ કરીને જે પુસ્તકોનો અનુવાદ અંગ્રેજી ભાષામાં થયું હોય અને યુકે ની અંદર ખાસ કરીને એનું પબ્લિશ થયું હોય એવા પુસ્તકોને જ બુકર પ્રાઇઝ મળે છે. અને ભારતની અંદર એક બુકર પ્રાઇઝ છે, ગીતાંજલિ શ્રીને મળી ગયેલો પુસ્તક ઉપર રેતની સમાધિ કરીને એક પુસ્તક છે, ગીતાંજલિ શ્રીનું પુસ્તક છે. આ ગીતાંજલિ શ્રીને બુકર પ્રાઇઝ મળેલો છે. ભારતમાં એકમાત્ર બુકર પ્રાઇઝ મેળવનાર વ્યક્તિ એટલે ગીતાંજલિ શ્રી. બરાબર, તો એ પણ યાદ રાખશું કે બુકર પુરસ્કાર, બુકર પ્રાઇઝ જે છે એ સાહિત્ય ક્ષેત્રમાં આપવામાં આવતો પુરસ્કાર છે. બરાબર, તો આવી અવનવી માહિતીઓ તમને આજે કામ લાગી હશે, અને વધારેમાં વધારે પરીક્ષામાં પૂછાય એવી માહિતીઓ આપણે ત્રિનેત્ર ઓનલાઈન એકેડમી દ્વારા લાવીએ છીએ. ત્રિનેત્ર ઓનલાઈન એકેડમી ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર ચાલુ છે. બરાબર, અને એના માટે તમે 8200405300 પર સીધો વોટ્સએપ મેસેજ કરીને પણ ઇન્ફોર્મેશન મેળવી શકો છો, ગ્રુપમાં જોડાઈ શકો છો. બરાબર, ડિસ્ક્રિપ્શનની અંદર આ બધી જ ચેનલોની ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધાની લિંક મેં મૂકી દીધેલી છે. બરાબર, અને કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો 82405300 નંબર પર કોલ કરીને અથવા તો વોટ્સએપ પર મેસેજ કરીને તમે માહિતી મેળવી શકો છો. અને આ માહિતી, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક વખત લાઈક કરવાનું ભૂલતા નહીં, અને પરીક્ષાની તૈયારી કરતા તમારા વધુ ને વધુ મિત્રો સુધી આ લિંક શેર કરજો. અને ચેનલને જો હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવી નવી નવી માહિતીઓ તમારા સુધી અમે પહોંચાડી શકીએ. ફરી પાછા મળીશું નવા મુદ્દા સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.